હિરેન મહેતા, ડિવિઝન સેક્રેટરી વેસ્ટર્ન મધ્યમ રાજકોટ અને વર્કિંગ જનરલ સેક્રેટરી વેસ્ટર્ન રેલવે મુંબઈ. સમગ્ર ભારતીય રેલમાં NFIRના આહવાનને લઈ વેસ્ટર્ન રેલવે મધ્યસંઘ દ્વારા સમગ્ર ભારતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજે તારીખ 8ના રોજ આપા ખાતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ. ગઈકાલે તારીખ 9ના રોજ વાંકાનેર અને થાન ખાતે વિરોધ પ્રદર્શન થશે. 10 તારીખે સુરેન્દ્રનગરમાં વિરોધ પ્રદર્શન થશે અને 11 તારીખે રાજકોટમાં સમગ્ર રાજકોટ ડિવિઝન એકત્ર થઈ અને સરકારને આંખ ઉગાડવા માટે વિરોધ પ્રદર્શન કરવા જઈ રહી છે. જો અમારી માંગ NPS રદ કરવામાં નહીં આવે તો આ માટે અમે કર્મચારીનું મતદાન પણ લીધેલ છે અને જેમાં 90% કર્મચારીઓ અમારી સાથે સંમત છે કે ભૂખ હડતાલ કરવી જોઈએ. જો સરકાર યોગ્ય નિર્ણય નહીં લે, યોગ્ય સમય નિર્ણય નહીં લે તો રેલ રોકો આંદોલન કરવામાં આવશે અને ભૂખ હડતાલ કરી સમગ્ર ભારતીય રેલના કર્મચારીઓ આ હડતાલમાં જોડાશે. આમાં ફક્ત કેન્દ્રીય કર્મચારીના બધા યુનિયન સાથે છે, જેમાં PNT, ડોકયાર્ડ, નેવી, પોસ્ટલ, ઇન્કમટેક્સ, કસ્ટમ્સ, આ બધા યુનિયન્સ જે છે એ દરેક યુનિયન જે છે આ NPSની લડાઈમાં સામેલ છે અને બધા એકત્ર થઈ અને NPS હટાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. જેના ભાગરૂપે 8 થી 11માં સમગ્ર ભારતીય રેલમાં અને સમગ્ર દેશમાં કેન્દ્રીય કર્મચારીઓ દ્વારા આ માટે લડાઈ લડવામાં આવી રહી છે અને જો આ લડાઈમાં યોગ્ય નિર્ણય સમયસર નહીં લેવાય તો આવનારા દિવસોમાં સખત આંદોલન કરી ભૂખ હડતાલ અને રેલ રોકોના આંદોલન માટે અમે સરકારને ચીમકી આપેલ છે. જેના ભાગરૂપે અમે આંદોલન અને અમારી વ્યથા જણાવી રહ્યા છીએ. આપ સૌ જાણો છો કે ન્યૂ પેન્શન સ્કીમમાં કર્મચારીનું કોઈ ભવિષ્ય નથી અને અમારી એક જ માંગ છે કે રિટાયર થયા પછી કર્મચારીઓના બાળકો અને કુટુંબીજનો સારી રીતે રહી શકે, સારી રીતે જીવી શકે, એના માટે અમે OPSની માંગ કરી રહ્યા છીએ. NPSમાં કોઈ ભવિષ્ય નથી કર્મચારીનું, એ પણ આપ સૌ જાણો છો કે એમાં કોઈ ફક્ત રિટાયર થાય NPSમાં અને 2 થી 2.5 રૂપિયા પેન્શન મળે તો 2 થી 2.5 રૂપિયામાં આજના સમયમાં શું થાય એ આપ સૌ જાણો છો. માટે અમે સિક્યુરિટી માંગીએ છીએ અને કર્મચારીની એક સિક્યુરિટીના ભાગરૂપે અમે OPS માંગી રહ્યા છીએ. જે આપ સૌના મીડિયા દ્વારા હું જાણ કરવા માગું છું કે આ જલ્દીમાં જલ્દી NPS રદ કરે એવી માંગ અમે કરી રહ્યા છીએ.